એમાં અહીં આપણી વચ્ચે બિરાજમાન અમારા મંડળના વડીલ સદગુરુ સ્વામી પ્રભુ જીવનદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી તેમજ સ્વામી જય હરિદાસજી તેમજ સ્વામી હરિનંદનદાસજી તેમજ સ્વામી કપિલ જીવનદાસજી તેમ અહીંયા સંગીતનો આહલાદ આપણને આપી રહેલ એવા સંગીતકાર સંગીત મંડળીના સર્વે સભ્યો અને આજના પ્રસંગે આપણે જ્યારે ગઈકાલથી જેની શરૂઆત થઈ ગઈ છે અમાસથી આજે શ્રાવણ મહિનાની શરૂઆત એટલે શ્રાવણ સુદ એકમનો દિવસ, ત્યારે આજથી એ શિક્ષાપત્રી ભાષ્યનો જ્યારે એક શ્લોકનું કાલે આપણને ભાષાંતર વક્તા મહોદયે જ્યારે આપણને વર્ણવીને તરબોળ કર્યા, હવે પછી 106 શ્લોકથી આપણને આજે નમાજ છે. તો આજના દિવસે એ શિક્ષાપત્રી ભાષ્યમાંથી જે આપણને પ્રાપ્ત થવાનું છે એને આપણે કથાના રૂપમાં જ જાણીશું. પણ આ શિક્ષાપત્રી એને જે રચના કરનાર એવા જો ભગવાન સ્વામિનારાયણ પણ બાલ સ્વરૂપે જ્યારે છપૈયાની અંદર માત્ર 8 વર્ષની ઉંમરે ધર્મદેવ થકી જ્યારે વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા, પિતાની પાસે જ વિદ્યાભ્યાસ કરી અને 6 મહિનાની અંદર સંપૂર્ણ શાસ્ત્રો, ઇતિહાસો, વેદ વેદાંત સમગ્ર એ ભણી લીધું. કેટલા મહિના? માત્ર 6 મહિના. 6 મહિનામાં સંપૂર્ણ ભણી અને પોતે તારવણ કરીને ગુટકો બનાવ્યો. એ સત્શાસ્ત્રનો ગુટકો બન્યો. પ્રિય એવા ભગવાનને સત્શાસ્ત્ર એટલે 8 શાસ્ત્ર છે. એ 8 શાસ્ત્રોમાંથી તારવણ કરી અને ગુટકો બનાવ્યો. અને ગુટકો જ્યારે ભગવાન એ બાલ સ્વરૂપ ઘનશ્યામ ઘર છોડીને માત્ર 11 વર્ષની ઉંમરે જ્યારે એ વિદાય થાય છે, ત્યારે કૌશિક દત્તે એ પ્રભુને પાછળથી ધક્કો મારી સરજુમાં ફેંકી દીધા, તણાવા લાગ્યા. ત્યારે કંઠી માલા કમંડલું એના પાસે હતું. જે શું હતું? કંઠી હતી, માળા હતી, કમંડળું હતું. પણ એવી એવી અનેક વસ્તુઓ હતી, પણ એ બીધી જવા દીધી, તણાવા માંડી. પણ બાલ મુકુંદનો બટવો શાલિગ્રામ તથા સુપાત્ર જમવા પાસે ને 500 એ શાલિગ્રામ ભગવાનની જે મૂર્તિની સાથે એ શાલિગ્રામ હતા, એનો બટવો, એ સત્શાસ્ત્રનો ગુટકો, એને જ્યારે એને જાળવી લીધો, એ જવા દીધો નહીં. વન વિચરણ કરી 7 વર્ષ પછી જ્યારે ગુજરાતની અંદર લોજ ગામમાં આવ્યા, પછી પીપલાણામાં રામાનંદ સ્વામીનું મિલન થયું, પછી દીક્ષા લેવાણી, સહજાનંદ સ્વામી નામ ધરાયું. અને પછી રામાનંદ સ્વામીએ આ ધર્મધુરા એટલે રામાનંદ સ્વામી એટલે ઉદ્ધવજીનો અવતાર એટલે ઉદ્ધવી સંપ્રદાયની સ્થાપના કરી. અને એ ઉદ્ધવી સંપ્રદાય એ આ સહજાનંદ સ્વામીને જ્યારે એની ઉપર આરૂઢ કરાયા, એ સુપ્રત કરી ગાદી, પછીથી એ સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ રામાનંદ સ્વામી ગયા પછી 14માને દિવસે થયો. અને ત્યારથી એ રામાનંદ સ્વામીના ગયા પછી આ ગાદી સ્વામિનારાયણ નામથી ઓળખાવા માંડી. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી કહેવાણી. અને ભગવાન સહજાનંદ સ્વામી હતા, એ પણ ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાવા લાગ્યા. અને એ ભગવાન સ્વામિનારાયણે જેણે એ સત્શાસ્ત્રનો ગુટકો 8 વર્ષની ઉંમરે બનાવ્યો હતો, એ ગુટકાને અત્યારે અહીંયા વડતાલની અંદર બિરાજી એ ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા, આજે 200મું વર્ષ, આ વર્ષ શિક્ષાપત્રીનું 200મું વર્ષ ચાલી રહ્યું છે. એના 200 વર્ષનો મોટો ઉત્સવ આપણે ઉજવવાના છીએ. એના અનુલક્ષમાં જ આજે આ કથા પારણ ચાલી રહી છે. ત્યારે વખતનો 200 વર્ષ પહેલા એ વડતાલની અંદર બિરાજી અને સ્વામિનારાયણ ભગવાને એ શિક્ષાપત્રીને વર્ણવી અને એને લેખન કરીને પછી એની બાંધણી નિત્યાનંદ સ્વામીએ કરી.
અને એની ઉપર ભાષ્ય સતાનંદ સ્વામીએ કર્યું. અને એ ભાષ્યની કથા અત્યારે આપણને વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી એ આપણને એની કથા સંભળાવી રહ્યા છે. ત્યારે આ કથા તરફ આપણે આગળ વધીએ. તો એ કથાને હવે સ્ટાર્ટ આપવા માટે હું અહીંયા ભાગ્યશાળી એવા જજમાનને બોલાવીશ કે શાસ્ત્રનું અને વક્તાનું પૂજન કરી પોતાના જીવનની ધન્યતાને અનુભવશે. મીત વાસાણી, પરમ ભક્ત શ્રી મીત વાસાણી અહીં આવી શાસ્ત્રનું પૂજન કરશે અને વક્તા મહોદયનું પણ પૂજન કરશે. સ્વસ્તિ ના ઇન્દ્રો શ્રવાહ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. સુંદર. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. તો હવે આની સાથે જ અત્યારે બીજા પરમ ભક્ત શ્રી મસ્કત થી અહીંયા જ્યારે પધાર્યા છે એવા ભરતભાઈ છબાડિયા એ પણ આવશે અને વક્તા મહોદયનું પૂજન કરશે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. નર નારાયણ દેવની. હવે આની સાથે કથાને આપણે શ્રવણ કરવા તત્પર થઈ રહેલા સારે ભક્તજનોને હવે વક્તા મહોદયને એટલી જ વિનંતી કરીએ કે આપના મુખે આગવી શૈલીમાં અમને મિષ્ટ ભાષામાં બસ કથા અમૃતનું પાન કરાવો. એટલે આ માઇકનો સંપૂર્ણ હવાલો વક્તા મહોદય શ્રી. યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યા સ્થિવક્ષસી વૃંદાવનમ વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સ્વધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાના મનસે ધનોતુ કૃષ્ણો ખિલમંગલમ ધનોતુ કૃષ્ણો ખિલમંગલમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામાધિપતયે નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની
શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની। तालिका के साथ स्वामी नारायण नारायण नारायण, 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 ओ स्वामी नारायण स्वामी नारायण नारायण, स्वामी नारायण 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 नारायण नारायण, ओ स्वामी नारायण स्वामी नारायण नारायण, स्वामी नारायण 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 नारायण नारायण, ओ स्वामी नारायण स्वामी नारायण नारायण, स्वामी नारायण 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 नारायण नारायण। સહજાનંદ સ્વામી મહારાજની, ધર્મો જ્ઞેયો સદાચાર સ્મૃતિ સ્મૃત્યુત્પાદિતા, મહાત્મ જ્ઞાન યુગ પીરી સ્નેહો ભક્તિશ્ચ માધવે, વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રીકૃષ્ણે તરવસ્તુષુ, જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સૃષ્ટુવેદનમ। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। હા, હવે કંઈક અવાજ આવ્યો। પવિત્ર શ્રાવણ માસ ની શુભ શરૂઆત, અને એ શ્રાવણ માસમાં આપણે બધાએ દર વર્ષની માફક આ વર્ષે પણ 1 મહિના સુધી
કંઈક સત્સંગ કરવા માટે ભેગા થયા છીએ. બસ 1 મહિનો સુધી સત્સંગ કરવો છે, તરબોળ થવું છે, આનંદ લેવો છે, આનંદ કરવો છે. અને આ વર્ષના શ્રાવણ મહિનામાં 1 કલાક આપણી લેખે લાગી કહેવાશે. જિંદગીમાં કાલહ ગચ્છતિ, કાલહ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. સમય ચાલ્યો જાય છે, સમય ચાલ્યો જાય છે, બસ ખેલતો જાય છે સમય. અને એ સમયમાં કેટલો સમય સદુપયોગ થયો એ મહત્વનો છે. બાકી જિંદગીમાં ખાવું પીવું ને મોજ કરવું. આખા દુનિયામાં 7 અબજથી વધારે વસ્તી છે. ભગવાન ગીતામાં કહે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેતિ તત્વતઃ. અબજો મનુષ્યો છે આ સંસારમાં, પણ મને પામવા માટે કોઈક જ પ્રયત્ન કરે છે, કોઈક જ. કશ્ચિત મામ વેતિ તત્વતઃ યતતામપી સિદ્ધાનામ. પ્રયત્ન કરનારામાં પણ મને તો કોઈક જ ઓળખી શકે છે કે હું કેવો છું. બસ એ ઠાકોરજીને ઓળખવા માટે આપણે 1 કલાક પસાર કરવો છે દરરોજ. એ ભગવાન ઓળખાઈ ગયા, જિંદગીમાં ભગવાન ઓળખાઈ ગયા તો બધું પૂરું. નહીં તો દુનિયામાં ઘણું બધું પડ્યું છે, બહુ પડ્યું છે દુનિયામાં. कुछ ऐसे कर लो प्यार कलर राम से. ભારત વર્ષમાં કેટલા કેટલા મહાન ઋષિઓ થયા. જાત ન પૂછો સાધુ કી, ગુણ પૂછ લો ઉસકે પાસ. સંતોએ ચોખ્ખું કહ્યું કે જાતિ નહીં પૂછવાની કોણ સાધુ હતા. એમ કહેવાય છે કે ઋષ્ય શૃંગ વિભાડક ઋષિના પુત્ર એકલ શૃંગી જેને કહેવાય છે, એક શિંગડું હતું એના માથે. હરણીના દીકરા હતા, હરણીના, સન ઓફ ડિયર. કુશ થકી કૌશિક થયા, ગૌતમજી, વાલ્મીકી, પરાશર, માતંગ, ભરદ્વાજ, ભગવાન વેદવ્યાસ, વશિષ્ઠ જેવા વશિષ્ઠ, નારદજી અને રસખાન જેવા મહાન શ્રેષ્ઠ સંતો આ ભારત વર્ષમાં થઈ ગયા. આપણા જ નંદ પદવીના સંતો જોઈએ, કેટલા સંતોનો ઉલ્લેખ નથી મળતો હજી પણ. એટલા માટે કહ્યું કે જાત ન પૂછો સાધુ કી, ગુણ પૂછ લો. ધર્મ જ્ઞેય સદાચાર સ્મૃતિ સ્મૃતિ ઉપાદિત. ધર્મ કેને જાણવો? સદાચાર, બસ શ્રેષ્ઠ આચાર. અને એ ધર્મ આહાર નિંદ્રા ભય મૈથુન ચ સામાન્ય મેતત પશુ ભી નરાણામ ધર્મો હિ તેસામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુ ભી સમાના. જગતમાં જે આવે છે એને બધું જોઈએ છીએ, ખાવા જોઈએ છીએ, પીવા જોઈએ છીએ, હરવા ફરવા જોઈએ છીએ, આનંદ કિલોલ કરવા માટે પણ જોઈએ છીએ, દરેક વસ્તુ જોઈએ છીએ. વિશેષ શું છે? ધર્મ છે, એ જ વિશેષ છે. ધર્મેણ હીના પશુ ભી સમાના. જિંદગીમાં ધર્મ છે તો બધું છે, ધર્મ નથી તો કાંઈ નથી. સ્વામિનારાયણ ભગવાન માત્ર અડધા શ્લોકમાં ધર્મની વ્યાખ્યા કહી દીધી. અને સતાનંદ સ્વામીએ ઘણા બધા પાના ભર્યા એના માટે. ધર્મ કેને કહેવાય? શ્રુતિ વિભિન્ના સ્મૃતિ વિભિન્ના નૈ કરુષિ મત યસ્ય પ્રમાણમ. યુધિષ્ઠિર મહારાજા ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર પોઢેલા છે. એ ભીષ્મ પિતામહની પાસે યુધિષ્ઠિર ઇત્યાદિ પાંડવોને લઈને જાય છે. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજા પ્રશ્ન પૂછે છે, ધર્મ કેને જાણવો? મહાજનો જેન ગતા સપંથા. જે મહાજન જે રસ્તે ગયા હોય એને ધર્મ જાણવો, ભીષ્મ પિતામહ કહે છે.
કિરાત હુણાગ્ન પુલિન્દ્ર પુલકસા આભીરંકંકા યવન ખસાદયા યેન્યથે ચ પાપા યદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભ વિષ્ણવે નમઃ. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવી કેવા રસ્તા બનાવ્યા, કેવા માર્ગ બનાવ્યા, કેટલા કાર્ય કર્યા. સગ્રામ ભક્ત જેવા ભક્તને સગ્રામ બનાવ્યા, શ્રેષ્ઠ ભક્ત બનાવ્યા. સરસ મજાની ભાગવતની કથા ચાલે. વિશ્રામભાઈ સગ્રામ ભગત કથામાં ગયા. પંડિતજી કહે પ્રશ્ન પૂછો, પ્રશ્ન પૂછો. સગ્રામ ભક્ત કે રેવા દો ને, બહુ આગ્રહ કર્યો. પ્રશ્ન પૂછ્યો. કોને? સગ્રામ ભગતે. ચિત્તમાં વિષય રહ્યા છે કે વિષયમાં ચિત્ત રહ્યું છે? સમજાય કઈ પ્રેમજીભાઈ? ચિત્તમાં વિષય રહ્યા છે કે વિષયમાં ચિત્ત રહ્યું છે? મૂંઝાણા. અઠવાડિયાનો સમય આપો. કેટલો? અઠવાડિયાનો સમય આપો. મુક્તાનંદ સ્વામી પાસે ગયા અને મુક્તાનંદ સ્વામી પાસેથી પ્રશ્નનો ઉત્તર જાણ્યો અને પછી પ્રશ્નનો ઉત્તર આપ્યો. ત્યારે સગ્રામ ભગતે કહ્યું કે કહો કે ન કહો, તમને આ પ્રશ્નનો ઉત્તર મારા ગુરુ મુક્તાનંદ સ્વામી આપેલો હોવો જોઈએ. એ કેવા ભગત હશે, વિચાર તો કરો. એ ક્યાં એજ્યુકેશન લેવા માટે ગયા હશે? કઈ સ્કૂલમાં ગયા હશે? ક્યાંથી એજ્યુકેશન મેળવ્યું હશે એને? મહાન ભક્તો. શક્રુદેવ પ્રપન્નોસ્યત સ્તવાસ્મીતિ યો વદેત. બસ માત્ર એટલું કહી દે કે હું તમારે શરણે છું, હું તમારે શરણે છું. માત્ર એટલું કહે અને ભગવાનના હાથમાં હાથ આપે એટલે ભગવાન એનો હાથ પકડી લે કે તું મારો ને હું તારો. સંપ્રદાયમાં શ્રેષ્ઠ દાખલાઓ છે. જોબન પગી, તખો પગી, રૂડિયો રખડું, લીલાખાનો મુંજાસા. એક વખત ભગવાનના થઈ ગયા એટલે ભગવાન કે બસ તારી ચિંતા તને નથી કરવાની, મને કરવાની છે તારી ચિંતા. ભગવાન એની ચિંતા કરે. અને એટલા માટે ભગવાનને અધમ ઉદાહરણ કયા છે. અધમ ઉદાહરણ. અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન કરી બ્રહ્માનંદ સ્વામીની બોલી. અધમ ઉદાહરણ તુમય વિનાશી, કોટી ગુના મેટન ગિરધરજી. અધમ ઉદાહરણ તુમય વિનાશી, કોટી ગુના મેટન गौतम की धरनी अजामेल अधराशी. गीत गौतम की धरनी अजामेल अधराशी. हो तव पद रजत परसत पावन, तब पद रजत परसत पावन. हये वही
પ્રસંગ મહારુદ્રયાગ ચાલે, બધી બહેનો સેવા કરે અને એક ગુણિકા વેશ્યા, લક્ષ્મી નામની વેશ્યાને એમ થાય કે બધી બહેનો સેવા કરે ને હું રહી જાઉં. અને સ્વામિનારાયણ ભગવાનની પાસેથી ઘઉંનો હુંડલો લીધો, આખી રાત જાગીને ડર્યા, ગેટુડો ચલાવ્યો, માત્ર ગેટુડો ન ચલાવ્યો પણ આંખમાંથી આંસુની ધારા નીકળી અને શરીરમાંથી પાણી ખાલી થઈ ગયું. અફસોસ પસ્તાતા, કેટલા પાપ કર્યા ભાગીની મેં, આ મનુષ્ય શરીર મેળવીને આટલા પાપ કર્યા, ક્યારે છૂટીશ? આ બધી સ્ત્રીઓ કેટલી ભાગ્યશાળી, કેટલી પુણ્યશાળી, સેવા કરે છે, ભજન કરે છે, ભજન નથી કરી શકતી. શરીરનો વેપાર કરી અને જિંદગી પસાર કરી અને જ્યારે લોટ લઈને આવી અને ત્યારે કોઈક હરિભક્તએ કીધું કે મહારાજ આ જૂઠી છે લોટ, એને નથી દર્યો, ખોટી છે. અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે તારા હાથ બતાવ, અને હાથમાં ફૂલ્લા પડ્યા હતા. શું કયો તમે તમારી ભાષામાં? હા પડે શું કયો? હા, આખા બે હાથ ભરાઈ ગયા હતા ફૂલ્લા. અને સ્વામિનારાયણ ભગવાનની આગળ રડવા લાગી અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે જા, ચિંતા ન કર, સ્વામિનારાયણ નામ લેજે અને આજથી પાપ કર્મ છોડી દેજે, બસ હું તને તારીશ. અને હરિભક્તોએ જય બોલાવી, બોલો પતિત પાવન ભગવાન કી. પતિતને પાવન કરે ગીત ગણિકા. એ હનુમાનજી, અંગદ, જાંબવાન, નલ, નીલ દક્ષિણ દિશામાં જાય અને એ દક્ષિણ દિશામાં એક પર્વતની ગુફામાંથી શબ્દ અવાજ આવે, કોણ છે કોણ છે? ઘણા દિવસ તો ભૂખ્યો છું, ખાવા મળ્યું નથી. સારું થયું, ઈશ્વરની કૃપાથી, ઈશ્વરની ઈચ્છાથી આજે મને ખોરાક મળ્યો, સામેથી ખોરાક આવ્યો. નલ નીલ કે આપણે ખાઈ જશે. જાંબવાન કે ચિંતા ન કરો, જઈએ અંદર કોણ છે. એક ગીધ બેઠો હતો, આંખે દેખાતું નહોતું અને એ ગીધનું નામ સંપાતિ. અને એ સંપાતિ સમાચાર સાંભળ્યા, ભગવાન રામ સીતાજી વનમાં હતા અને સીતાજીનું હરણ થયું અને એમાં જટાયુની પાંખ કપાઈ અને જટાયુની પાંખ કપાઈ અને જટાયુને દિવ્ય ગતિ મળી. એ સંપાતિએ સાંભળ્યું અને ત્યારે સંપાતિના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે ધન્ય મારા ભાઈને, તું કામ કરી ગયો, હું અભાગ્યો. રામ દર્શન કે આસ પિપાસા, નેત્ર મારા રામ દર્શન વિના રહી ગયા. તું ભાગ્યશાળી, ધન્ય ભાગ્યશાળી કે તને અંતકાળે રામના દર્શન થયા. અને રામનું કારજ બતાવવા માટે સંપાતિ કહે છે, જોઈ શકું છું, 100 યોજન દૂર છે લંકા અહીંયાથી, પણ મારી પાસે દ્રષ્ટિ છે. એ લંકામાં રાવણના દરબારમાં, રાજ્યમાં લંકામાં અશોકા વાટિકા, એ અશોકા વાટિકામાં એક અશોક વૃક્ષ નીચે સીતાજી બેઠા છે અને રુદન કરે છે, દેખાય છે મને. અને જ્યાં આવા સમાચાર આપ્યા હતા એ સંપાતિને પણ નેત્ર ફૂટવા લાગ્યા, પાંખ ફૂટવા લાગી સંપાતિની. ગીત ગણિકા. ચૂડા ગામ, સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા ચૂડા ગામમાં ગયા, સભા કરીને બેઠા હશે અને ગાંગલી નામની એક હરિજનબાઈ આવે છે સભામાં. એને એમ થયું કે બધાય સભામાં સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતનો લાભ લે તો હું શા માટે ન લઉં? કથા સાંભળવા માટે આવે છે, સ્વામિનારાયણ ભગવાનના મુખની વાણી સાંભળવા માટે આવે છે. ગંગા નામ પાડી સ્વામિનારાયણ ભગવાને એને. અને ત્યાં ખડભડાટ ચાલુ થયો, ઉઠીને ભાગવા લાગ્યા, અભરાવશે અમને. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે ઊભા રહો. તમારા ઘરમાં પશુ મૃત્યુ પામે તો કોણ લેવા આવે છે? તો કે એના પતિ. તમારા ઘરમાં જ્યારે આવે છે ત્યારે તમે નથી અભડાતા અને સભામાં આવે છે ત્યારે તમે અભડાવો છો, બેસવા દો એને સભામાં. અને સ્વામિનારાયણ ભગવાને એ ગંગા નામની સ્ત્રીને સભામાં બેસવા દીધી. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનનું નામ પડે પતિત પાવન. પતિતને પણ પાવન કરે. હો વાંદર
રીછ જનાવર જાતિ વાંદરા રીછ જનાવર જાતિ વાંદરા રીછ જનાવર જાતિ પ્રભુ સંગ પ્રેમ પિયાસી પ્રભુ સંગ પ્રેમ પિયાસી રાવણ સાથ લરી में जुद में रावण साथ लरी मर जुद में रघुनंदन सोरी जासी रघुनंदन सोरी जासी अधम युधारण तुमय विनाशी कोटि गुण में घन गिरधारी अधम मयुदारण तुमय विनाशी कोटि गुण में तन गिरधर हो कृपा निदान प्राण ते प्यारे कृपा निदान प्राण से प्यारे हो भक्त वचल मन भासी भक्त वचल मान भासी देवानंद कहे तब पद पंकज आनंद कहे तव पद पंकज देवानंद देवानंद कहे तव पद पंकज रहत कोटि गया एकासी रहत कोटि गया एकासी अधमायुधारण तुमय विनाशी कोटि गुण में जन कोटि गुण में जन कोटि गुण में जन कोटि गुण में राम भजे सो राम को प्यारा जाका चित लाग्या हरि चरणे उत्तम सारा ભગવાન કહે મારું જે ભજન કરે છે એ મને પ્યારા છે એટલા માટે સતાનંદ સ્વામી લખે સ્વામિનારાયણ ભગવાનનો કહેવાનો આશય એ છે મહાત્મ્ય જ્ઞાન યુગબીરી સ્નેહો ભક્તિશ્ચ માધવે એ શ્લોકમાં સતાનંદ સ્વામી એમ લખે કે મહારાજનો કહેવાનો ઈરાદો એવો છે કે ભક્તિ કરવી મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ કરવી મહાત્મ્ય જ્ઞાન વિના નહીં સંત તમારી જેમ ગામડામાં વિચરણ કરતા હશે એક તમારા જેવા મુમુક્ષુને કંઠી બંધાવી ઘેર પહોંચ્યા સરસ મજાની હાથણી જેવી બે ભેંસો હતી અને એમાંની એક ભેંસ મરી ગઈ આવ્યા ઘરે સત્સંગ કરીને સાધુની વાતો સાંભળીને પત્નીએ કીધું ભેંસ મરી ગઈ કેટલા સમય પહેલા તો કે અડધો કલાક સમય પહેલા તો અડધા કલાક પહેલા જ મેં કંઠી બંધાવી હતી જાઓ કંઠી પાછી આપી આવો કંઠી હતી નહીં તમને કંઠી પહેરવાથી ભેંસ મરી ગઈ આવ્યા સજ્જન પાછા સાધુની પાસે મહારાજ લે લો આપની કંઠી માળા બસ ન ખપે ઉપાધિ થયું શું તો કે ભેંસ મરી ગઈ મારી તમારી કંઠી પહેરી એટલે સાધુ કે ભલા માણસ કંઠી પહેરવાથી ભેંસ ન મરે એ તો હવે એનું આયુષ્ય પૂરું થયું હશે એટલે ગઈ પણ એમ થોડા સમજે નહીં પણ કંઠી લઈ લ્યો એટલે સાધુ હશે અમારા હરિનંદન સ્વામી જેવા યુક્તિ વાળા સાધુ કે ભાઈ વાત એવી છે
કે અમારી કંઠીનો એક નિયમ છે, કંઠી પહેરે ત્યારે એક ભેંસ મરે અને ઉતારે ત્યારે બીજી ભેંસ મરે. પહેરે ત્યારે એક ભેંસ મરે ને ઉતારે ત્યારે બીજી ભેંસ મરે. હવે બીજી ભેંસ મારવી હોય તો કંઠી ઉતારી દે. રેવા દો સ્વામી, તો ભલે પહેરી હોય. ગયો ઘરવાળીએ પૂછ્યું કંઠી આપી આવ્યા? તો કે નિયમ આ છે કંઠીનો. તો કે તો ભલે પહેરી, હાંચવી રાખજો, તૂટે નહીં. અને તૂટે એમ હોય તો કેજો, લાયલોનનું મોટું દોરડું લઈને બાંધી દેશું, પણ તોડજો નહીં કંઠી. હવે ભલા માણસ થઈને મહાત્મ્ય જ્ઞાન યુગ ભીરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભક્તિ કેવી જોઈએ? ભગવાનનું મહાત્મ્ય સમજાય ત્યારે ભક્તિ સાચી. અથા તો ભગની ભક્તિ જિજ્ઞાસા. ભારતના 2 મહર્ષિ થયા, યાદ રાખજો. એકનું નામ નારદજી, બીજાનું નામ સાંડિલ્ય. શું નામ? નારદજી અને સાંડિલ્ય. આ બંને ઋષિઓએ ભક્તિ સૂત્ર બનાવ્યા. શું બનાવ્યા? ભક્તિ સૂત્ર. સાંડિલ્ય સૂત્ર અને નારદ સૂત્ર. બંને ઋષિઓ ભક્તિ વિશે ખૂબ વ્યાખ્યા લખી. કેવી ભક્તિ હોય એમાં યાદ રાખજો, 2 પ્રકારની ભક્તિ. કઈ? કેટલા પ્રકારની? 2 પ્રકારની. એક સાધનરૂપ ભક્તિ અને બીજી ફળરૂપ ભક્તિ. પેલી ફળરૂપ ભક્તિની વાત કરી. ફળ એટલે બસ સેજે સેજે મળી જાય, આપણે જે મળી ગઈ છે તેમ. મહિમા નથી, સેજે મળ્યું છે. આપણે પરંપરાથી ચાલ્યું આવે છે. બાપા સત્સંગી હતા, આપણે સત્સંગી થયા. બાપા પૂજા કરતા હતા, આપણે પૂજા કરવાની. બાપા મંદિરે જતા હતા, આપણે મંદિરે જવાનું. બાપા આમ કરતા હતા, આપણે આમ કરવાનું. સેજે સેજે ફલરૂપા ભક્તિ. અને એ ફલરૂપા ગોપ્ય કૃષ્ણે વનમ જ્ઞાતે તમોનૃતમ ચેતસઃ કૃષ્ણ લીલા પ્રગાયમ તો નિન્યુ દુઃખે નવાસરા. ભગવાન કૃષ્ણ વનમાં ગાયું ચારવા માટે જાય ત્યારે ગોપીઓ ભગવાન કૃષ્ણને એકી ટસે જોતી રહે. જ્યાં સુધી પિક્ચર હટે નહીં, દૂર ન થાય ત્યાં સુધી ગોપીઓ જોતી રહે. અને સાંજના સમયમાં 6 વાગ્યાનો કૃષ્ણનો સમય હોય, ગાયું ચારીને પાછું આવવાનો. અને ગોપીઓ 5 વાગે ઓટલા ઉપર બેસી ગયા કે હમણાં જ અમારો કાન, અમારો કૃષ્ણ ગાયો લઈ, વાસર લઈ અને આવશે પાછો અને દર્શન થશે અમને. ફળરૂપ ભક્તિ અઘરી છે, સાધનરૂપ ભક્તિ. પણ ફળરૂપ ભક્તિ સરળ છે, સેજે મળી છે, સેજે બસ. અને કેટલો સંપ્રદાયનો ભવ્ય ઇતિહાસ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં એબલ બાપુના દરબારમાં રહે. ભક્તની ચિંતા ભગવાન કરે. દાદા ખાચર, ઉત્તમ ખાચરના માતૃશ્રી સુરબાઈ કઈક બોલાચાલી થઈ હશે. નૃપ અભયની સ્ત્રી સુરબાઈ હતી ભૂપતિ કાંઈ રિસાઈ. પુત્ર ઉત્તમને સાથે લઈ ગઢપુરથી રામ પરે ગઈ. પિયર રામપર. એ રામપરા પહોંચી ગયા અને સહજાનંદ સ્વામીને વિચાર થાય કે મારા ભગત અભય રાજા, એના ઘરવાળા માવતરે ચાલ્યા ગયા છે, માટે મારે જવું જોઈએ સમજાવવા માટે. કેટલી ચિંતા કરે, વિચાર તો કરો. અને એટલે તમારા દીકરાઓ આવે અમારી પાસે, સ્વામી 25-27 વર્ષનો થઈ ગયો, મેળ પડતો નથી. અમે પછી કહીએ આવ બાઈ તું મારા જેવી થા. બીજું શું કહીએ? હવે અમે ક્યાં ત્યાં સામે કહેવા જઈએ કે આ મૂર્તિઓ બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી, કંઈક વેદ થાય તો સારું. અમે તો એમ જ કહીએ ને, આવ બાઈ તું મારા જેવી થા. કેટલી ચિંતા કરી સ્વામિનારાયણ ભગવાને. સ્વામિનારાયણ ભગવાન એકલા નહીં, સંતોને લીધા, બ્રહ્મચારી પાર્ષદોને સાથે લીધા અને ચાલ્યા જાય. ચાલતા ચાલતા એ માંડવધારથી આગળ જઈ અને જે જગ્યાએ રસ્તો તમે જોયો હશે, સહસ્ર ધારાનો ખડખડીયો જેને કહેવાય, ત્યાં સ્વામિનારાયણ ભગવાન પહોંચે. ઓહો, કેવો અદ્ભુત ખડખડીયો છે, કેવી અદ્ભુત નીર વહે છે. જોઈને રાજી થયા. સંતો સ્નાન કરો.
અને સંતો સ્નાન કરે. સ્નાન કરીને બહાર નીકળ્યા. મહારાજ સુંદર મજાના વસ્ત્રો પહેરે અને પ્રેમાનંદ સ્વામી બાજુમાં હતા અને એ પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી અદ્ભુત શબ્દો નીકળ્યા. કેવા શબ્દો હતા? મારા કેસર બીના બોલજો બધા. કાનજી રે ઉભા ગંગા નદી. મારા કેસર બીના કાન રે ઉભા ગંગાજી તી. કેસર બીના કાનજી ઉભા મારા કેસર વિના કાન રે ઉભા ગંગાજીને તી. ઉન્માત ગંગા સુહામણી રે ઉન્માત વહે યુનમંત ગંગા સુહામણી રે ઉન્મંત વહે છે ગાણુનાયા ઘનશ્યામજી રે ગાણુનાયા ઘનશ્યામજી રે જળમાં બળવીર ઉભા ગંગાજીને મારા કેસર બીના કાન જેવો ગંગાજીને ખડકાડિયો ખડકે ગણો રે ખેલો ગુણ ગંભીર ખડખડિયો ખડકે ગણો રે ગેલો ગોળ ગંભીર. જેની ઉપમા નવ જડે રે જેની ઉપમા નવ જડે રે ક્યાંથી મથી રહે સ્થિર ઉભા ગંગાજીને તી. મારા કેસર વિના કાન દેવા ગંગાજીને કેવા શોભતા હશે સહજાનંદ સ્વામી. સ્નાન કરીને વસ્ત્ર પહેર્યા હોય, વરસાદની ધીમી ધીમી ધારા પડતી હોય અને ખડખડિયામાં પાણી વહેતું હોય ફૂલ. અને એ સમયમાં તો નદીઓ પણ કેવી આવતી હે, કેટલી મોટી નદીઓ આવતી, પાણી કેટલા વહેતા. એમ કહેવાય કે 15 દિવસ સુધી નદીઓ જગ્યા ન દે જવાની, એટલા પાણી વહેતા હોય અને એ ખડખડિયામાં પાણી પડતું હોય અને એના છાંટા એ સહજાનંદ સ્વામીના મુખારવિંદ ઉપર ઉડતા હોય અને એ દર્શન પ્રેમાનંદ સ્વામી કરે. એ દર્શન પ્રેમાનંદ સ્વામી કરી અને પ્રેમાનંદ સ્વામી આવું સરસ કીર્તન બનાવે. પૂર્વ દિશામાં પાણી વહે છે સુવર્ણ કેરી રે. પૂર્વ દિશામાં પાણી વહે છે સર્વણ કેરી રે. ઓ પાપ પૂજ દેખી
ભગવાનની ગંગાજીને તીર ઊભા છે, અદ્ભુત દૃશ્ય. અને ત્યાંથી મહારાજ સીધા રામપર ગામ જાય અને રામપર જઈ અને સુરબાઈને મળે. સુરબાઈને કહે છે કે ગામ લોકોને કયો આજને આજ ગામ ખાલી કરી નાખે. ગામ ખાલી કરી અને તમે ગોખલાણે ચાલ્યા જાઓ. ગોખલાણેથી પછી ગઢપુર જાજો અને જેટલા માન્યા એને ગામ ખાલી કર્યું અને ન કર્યું ન ગયા. ઘર સંપત્તિ છોડીને જાવું ક્યાં? રાત્રિના સમયમાં ગાયકવાડ સરકારનું લશ્કર આવી અને ગામને લૂંટી લીધું. કેટલું ભગીરથ કાર્ય સ્વામિનારાયણ ભગવાને કર્યું. એક ભક્ત માટે આખા ગામની રક્ષા સહજાનંદ સ્વામીએ કરી. અને સુરબાઈ ગોખણલાથી પછી પાછા ગઢપુર ગયા ઉત્તમ રાજાને તેડીને. ફળરૂપ ભક્તિ. બસ ભગવાન ચિંતા કરે એની, ભગવાન ચિંતા કરે, ભક્તને કઈ ચિંતા ન હોય. સાધનરૂપ ભક્તિ કઠણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ મહેનત કરવી પડે અને એ સાધનરૂપ ભક્તિ કહેવાય. સતાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાન એમ કહેવા માંગે છે કે મહિમા સહિત ભગવાનની ભક્તિ કરવી. 104મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન વૈરાગ્ય કેને કહેવાય? વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું. ભગવાન કૃષ્ણ સિવાયની જે વસ્તુ હોય એમાં અરાગ પ્રેમ નહીં, એને કહેવાય વૈરાગ્ય. માત્ર ભગવાનમાં પ્રેમ. બસ અપ્રીતિ કેમાં કરવી? બાળકોમાં, પતિ પત્ની, સગા સંબંધી, માલ મિલકત, વસ્તુ પદાર્થ, મકાન, આ બધાયમાં અપ્રીતિ કરવી શક્ય છે? અઘરું છે બહુ. આખી જિંદગી મહેનત કરીને કમાણા હોઈએ અને એને છોડી કેમ દેવું? કેમ ત્યાગ કરવો? અઘરું છે બધું. પણ સ્વામિનારાયણ ભગવાનનો કહેવાનો આશય એ છે, સમજી મૂકો તો ઘણું સારું, નહીં તો મુકાવશે જમજી. સમજીને મૂકો તો સારું છે, નહીં તો જમ મુકાવશે. અને આજકાલ જમથી ક્યાં બીક લાગે? સંતો દ્રષ્ટાંત આપે ને, એક ડોશીમાનો દીકરો બીમાર પડ્યો. ડોશીમાને થયું કે દીકરો જીવી જાય ને મને જમ લઈ જાય તો સારું. ડોશીમાને એમ કે દીકરો જીવી જાય ને હું ભલે ઉપર હાલી જાઉં. રાત્રે ઓલો પાડો છૂટી ગયો. પાડો, સન ઓફ ભેંસ, પાડો કહેવાય ને. ખાટલાની પંગતે માથું ઘસવા લાગ્યો, ઊંચો નીચો કરવા લાગ્યો. ડોશીમાં બૂમ પાડવા લાગી. જોયું, ઓહો, કારણ કે કથામાં સાંભળ્યું હતું યમના દૂતો પાડા ઉપર બેસીને આવે. યમના ઉપર કેના ઉપર બેસીને આવે? પાડા ઉપર બેસીને આવે. એટલે ડોશીમાં કે ભૂલા પડ્યા, માંદાનો ખાટલો અંદર છે, અંદર જાઓ અંદર. હજી હાજી છું. ભલે ને ચોકઠું બેસાડ્યું હોય મોઢામાં, તો શેરડીના માદડીએ ખાવા ખપે. શરીરમાં પ્રીતિ એને કહેવાય. શરીરમાં. ખંભાતના સદાશિવભાઈ સરસ મજાની 2 માળની હવેલી તૈયાર થઈ. વડતાલ ગોપાળાનંદ સ્વામીને આમંત્રણ દેવા માટે જાય કે સ્વામી હવેલીનું વાસ્તુ પૂજન કરવું છે, પધારજો તમે. વાલજીભાઈ, હવેલીનું વાસ્તુ પૂજન કરવું છે, પધારજો. સ્વામી કે બેસી ગયો થોડાક દિવસ, સત્સંગ કરો. અઠવાડિયું સત્સંગ કરવા માટે રોક્યા સ્વામીએ. સ્વામી જાણતા હતા કે શું થવાનું છે હવેલીનું. અને એક દૂત કાગળ લઈને આવ્યો. સદાશિવભાઈને માલમ થાય કે તમે તૈયાર કરેલી હવેલી સળગી ગઈ છે, ખાખ થઈ છે, સળગી ગઈ. કાગળ ખીચામાં મૂકી દીધો
અને ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે શેનો કાગળ છે? ત્યારે સદાશિવભાઈના મુખમાંથી શબ્દ નીકળ્યા, સ્વામી ચિંતા કરશો નહીં, તમે તમારો સત્સંગ ચાલુ રાખો, બસ. છે શું કહો તો ખરા? ત્યારે સદાશિવભાઈ કહે કે સ્વામી, તમારા સત્સંગ થકી બચી ગયો છું આજે હું, એટલો ભાગ્યશાળી છું. કેમ? હજારોના ખર્ચે હવેલી તૈયાર કરી હતી, અને જો હવેલી સળગી એ સમયમાં હું ત્યાં હોત તો આ શરીર પર સળગી જાત, એટલો મને મોહ હતો હવેલીમાં. પણ તમારા સત્સંગ થકી જાણ્યું કે જગતની નાશવંત વસ્તુ છે. શાશ્વત શું છે? પરમાત્મા શાશ્વત છે, જીવ શાશ્વત છે. મોહ માયા મેં છોડી. બોટાદના શિવલાલ શેઠ, ભરત, નાની ઉંમર હતી હજી તો, ભગાદોશી જીવતા હતા. 3 દીકરા હતા શિવલાલ શેઠના, અને નવલખી શેઠ હો. વિચાર તો કરો, એ સમયમાં ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની બાજુમાં જે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા એના યજમાન હતા. કોણ? શિવલાલ શેઠ. હરિકૃષ્ણ મહારાજના યજમાન હતા. એ કેટલો શેઠિયો હશે મોટો. અને એ શિવલાલ શેઠ વાગડમાં વૃદ્ધ મહારાજે જેને ભાઈ બનાવ્યા હતા એ આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામીની સેવા કરે. 120 વર્ષના સાધુની સેવા કરે. સેવા કરે એટલે સ્વામીના ખરાબ થયેલા કપડાં ધુવે, સંડાસવાળા પેશાબવાળા કપડાં ધુવે, એવી સેવા કરે. અને અંત સમય નજીક આવે, શિવા કાલે હું જાઉં છું મહારાજના ધામમાં, માગી લે, મારી પાસેથી માગી લે, જે માગીશ તે આપીશ. તારા ઉપર રાજી થઈ ગયો, બસ કાલે આ શરીર છોડવાનું છે. 120 વર્ષના વાણા પસાર થઈ ગયા. 60 વર્ષ સંસારમાં કાઢ્યા અને 60 વર્ષ ત્યાગાશ્રમમાં થયા. જાવું છે આવતીકાલે, માગ. અને ત્યારે શિવલાલે માગ્યું કે સ્વામી આપશો? અરે શિવા, તું માગે ને ના આપું? આવો લખપતિ શેઠિયો મારી સેવા કરે અને ના આપું? માગ માગ, જે માગીશ તે આપીશ. અને ત્યારે શિવલાલ શેઠે કહ્યું કે સ્વામી, જો આપવા ઈચ્છતા હો તો તમારા 13માના દિવસે મહારાજની સાથે મને ધામમાં તેડ્યો. શિવા, શું માગ્યા તું? તારા દીકરા નાના છે હજી. એક દીકરાની ઉંમર 12 વર્ષની, બીજાની 9 વર્ષની, ત્રીજાની 8 વર્ષની. નાના દીકરા છે હજી. સ્વામી, એ ચિંતા નથી, પણ વચન આપ્યું હતું એટલે કીધું કે ભલે જા ઘેર. ઘેર જઈ એક ફફૂલી થઈ ભગાદોશીને કીધું કે બસ ધીમે ધીમે દીકરાને સંભાળજો, મારે જાવું છે. ક્યાં? મહારાજના ધામમાં. અને એ ભાઈ આત્માનંદ સ્વામીનો 13મો દિવસ થાય અને શિવલાલ શેઠ આ શરીર છોડી અને ભગવાનના ધામમાં જાય. એ સ્વામિનારાયણના ભક્તો, પ્યારામાં પ્યારી વસ્તુ, બસ ભગવાન એક પ્યારા, બીજું કઈ પ્યારું નહીં. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા બાલા ગામ ગયા. કયું ગામ? બાલા. એ બાલા ગામ ગયા અને વૃદ્ધ ડોશીમાં, મહારાજ માગો માગો માગો. શું આપશો ડોશીમાં તમે? જે માગશો એ આપીશ. ત્યારે ડોશીમાને સ્વામિનારાયણ ભગવાન કે માજી, ડોશી, તને જે વાલામાં વાલી વસ્તુ હોય મને આપી દે. ઘરમાં ગયા, પેટારો ખોલ્યો, શું વાલામાં વાલી વસ્તુ? સરસ મજાના આભૂષણો કાઢ્યા. નહીં, બીજું જુએ છે. એનાથી બીજું શ્રેષ્ઠ શું છે કે મહારાજનું અર્પણ કરું, કારણ કે સ્વામિનારાયણ ભગવાને મારી પાસેથી માગ્યું, વાલામાં વાલી વસ્તુ આપો. વાલી વસ્તુ શું છે? અને એ ડોશીમાં એ વિચાર્યું કે વાલામાં વાલી વસ્તુ હોય તો મારા 2 દીકરા. કોણ? મારા 2 દીકરા. અને 2 દીકરા બપોરના સમયમાં વગડામાંથી ઘેર આવ્યા અને બેયના હાથ પકડી અને સ્વામિનારાયણ ભગવાનના હાથમાં આપીને કહે છે, લ્યો મહારાજ, આ મારી વાલામાં વાલી વસ્તુ લઈ જાઓ તમે. 2 દીકરા આપી દીધા. સ્વામિનારાયણ ભગવાન કે પણ માં શું કરો છો તમે? હા પ્રભુ, તમે માગ્યું ને વાલામાં વાલી વસ્તુ.
મારે માટે વાલામાં વાલી વસ્તુ આ જ છે, બસ લઈ જાઓ, તમારી સેવામાં રાખો. અને સ્વામિનારાયણ ભગવાને બંને દીકરાને સાધુ બનાવ્યા. એકનું નામ નાખ્યું દહરાનંદ સ્વામી, બીજાનું નામ નાખ્યું પ્રસાદાનંદ સ્વામી. અને આ બંને સંતો ગઢડા પ્રથમ પ્રકરણના 78મા વચનામૃતની અંદર મહારાજને પ્રશ્ન પૂછ્યા. માળા તો ફેરવીએ છીએ, સત્સંગ તો કરીએ છીએ, પણ સાચી ભક્તિ ક્યારે કહેવાય? બસ જીવનમાં ભગવાન કૃષ્ણ સિવાય બધી વસ્તુ છે એમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. ભગવાન કૃષ્ણ છે એ જ મારે માટે સર્વસ્વ છે, ભગવાન છે એ જ સર્વસ્વ. राम तहाँ काम नहीं काम वहाँ नहीं, राम तुलसी दोनों नव रहे, रजनी एक थाम. બે જગ્યાએ એક વસ્તુ, એક જગ્યાએ બે વસ્તુ રહેતી નથી. જે રામ છે ત્યાં કામ નથી અને કામ છે તે રામ નથી. બસ ભગવાન મળ્યા એટલે ભગવાન સિવાય બીજું કઈ વાલું ન હોવું જોઈએ. જ્ઞાનમ ચ જીવમાયેસ રૂપાણામ સૃષ્ટુ વેદનમ. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાત સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 103 અને 104 શ્લોકમાં લખે છે. વૈરાગ્યની વાત જોઈ, ભક્તિની વાત જોઈ, જ્ઞાન, આ ધર્મ જોયો. જ્ઞાન કેને કહેવાય? સાયન્સનો વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈ અને સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરી અને વૈજ્ઞાનિક બને એને જ્ઞાન કહેવાય? ડોક્ટર બની ગયો હોય એને શું મોટો જ્ઞાની કહેવાય? એન્જિનિયર બન્યો હોય એને મોટો જ્ઞાની કહેવો? મહાન મોટો પ્રોફેસર બન્યો એને જ્ઞાની કહેવો? કોને જ્ઞાની કહેવો? જો એ જ્ઞાની હોય તો દુનિયામાં મોટા મોટા વૈજ્ઞાનિકો થયેલા એ વૈજ્ઞાનિકો એમ ન કહે કે અમારી શક્તિ વિનાશને માટે સર્જાણી, સર્જનને માટે નથી સર્જાણી. એક પ્લેનનો પાયલટ કેટલા વર્ષ સુધી મહેનત કરે ત્યારે એક પ્લેનનો પાયલટ બની શકે છે. અને એ પ્લેનના પાયલટની પાસે પણ એટલી તાકાત નથી કે એ તાકાત કે જે તાકાત પરમાત્માની પાસે છે, જે શક્તિ ભગવાનની પાસે છે, એ દુનિયામાં આ કાળા માથાવાળા માનવીની પાસે શક્તિ નથી. ભગવાન સર્જન કરે છે સંકલ્પ માત્રથી, વિનાશ કરે છે સંકલ્પ માત્રથી, ભરણ પોષણ કરે છે સંકલ્પ માત્રથી. લક્ષ્મીજીને પ્રશ્ન થયો કે પ્રભુ તમે વિશ્વંભર છો, આખા વિશ્વનું ભરણ પોષણ કરો છો, અને એક ડાબલીમાં કીડી પૂરી નાખી હતી. એ કીડી આટલું સાવ નાનું પ્રાણી છે, નાનું સાવ કીટાણુ છે, પણ એની નાક ઇન્દ્રિય કેટલી જોરદાર, વિચાર તો કરો. અને પાછો કીડીમાં જેવો સંપ છે ને એવો તમારામાં સંપ નહીં. હા, તમે સગા ભાઈને મૂકીને એકલા ખાઈ લ્યો, એ કોઈ દિવસ એકલી નહીં ખાય. પેનાનું બોક્સ રાખી જોજો, એકલી નહીં હોય. અને એવી સરસ મજાની લાઈન લાગશે, એવી સરસ મજાની લાઈન કે જેમ આગળના સમયમાં 25-50 વર્ષ પહેલા જમણવાર થતા અને માણસોની લાઈન લાગતી ખાવા માટે, હવે તો ક્યાં ભૂખ છે. એવી સરસ મજાની લાઈન લાગે ને આખા પેંડાના બોક્સમાં ગોઠવાઈ જાય. અને પાછી એટલું જોજો કે ખાતી ખાતી વખતે ઝઘડે નહીં કે હું પેલું ખાઉં ને હું પેલું ખાઉં, ઝઘડે નહીં, એ તમે ઝઘડો. એટલો સંપ કીડીઓમાં. બે કીડી હાલી જતી હતી, હાથી હાલ્યો આવતો તો સામેથી હાથી. એક કીડી બીજી કીડીને કે મારવો છે કેને કેને? એક બીજી કીડી કે જવા દે ને બિચારો એકલો હોય, કે જવા દે બિચારો એકલો છે, કે મરાય નહીં. બે જણા હોય તો આપણે સાહસ કરે, આપણે બે જણિયું છીએ. એટલો સંપ કીડીઓમાં. ગમે ત્યાં મીઠાઈ મૂકી હોય ત્યાંથી શોધી લે એનું નામ કીડી. એ કીડી દાબલામાં પૂરી લક્ષ્મીજીએ, પ્રભુ તમે વિશ્વંભર કહેવાઓ છો, આ દાબલીમાં પૂરેલું એક જંતુ છે, એને ખાવાનું તમે આપ્યું છે? નથી આપ્યું. અને લક્ષ્મીજીએ દાબલી ખોલી, ત્યાં કીડીબેન ચોખ્ખો જમતા હતા. ચોખ્ખો.
સમજ્યા ને સમજ્યા ઉતરે છે રાઈસ ઇંગ્લિશમાં કહેવાય એને. ચોખ્ખો ખાતા હતા. લક્ષ્મીજીને આશ્ચર્ય થયું કે આ બધું ઘોટાળો ક્યાં વળી ગયો, પણ એને ખબર ન પડી કે મારા ચાંદલા ઉપર ચોખા ચોડ્યા હતા, એમાંનો એક ચોખો જ્યારે ડાબલી બંધ કરતી હતી ત્યારે અંદર પડી ગયો હતો અને કીડીબેન મોજ કરતા હતા, ચોખ્ખો જમતા હતા. વિશ્વંભર છે ભગવાન, દરેકનું ભરણ પોષણ પર સંકલ્પ માત્રથી કરે અને એ જ ભગવાનને જ્યારે સંહાર કરવો હોય ત્યારે માત્ર 2-3 આંચકા જ મારે, વધુ કાંઈ ન કરે. બસ થોડુંક ચાયણીની જેમ ચારે, થોડા ઘઉં કે બાજરો ચારે થોડીક વાર, તે બહુ ન હલાવે, બહુ હલાવે તો પછી દતનસો પટન થઈ જાય. એ ભગવાન, બસ એ શક્તિ. જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સૃષ્ટુ વેદનમ. જ્ઞાન કેને કહેવાય? કે જીવ, ઈશ્વર અને માયા એના જ્ઞાનને જાણવું. સતાનંદ સ્વામી લખે એને સાચું જ્ઞાન કહેવાય. માયાનું કેવું કાર્ય છે, જીવનું શું કાર્ય છે, ઈશ્વર શું કરે છે, આગળ આવશે. હજી 105મો શ્લોક, 106મો શ્લોક આગળ આવશે. 107મો શ્લોક. જીવ, ઈશ્વર અને માયા એના સ્વરૂપને ઓળખી જાય એને કહેવાય જ્ઞાની. અને એ જ્ઞાની હોય, બસ એની પાસે જ્યારે મૃત્યુ આવે ત્યારે હસતો હસતો શરીરને છોડે અને એમ કહે કે બસ મારે શરીર છોડવું છે. ગાયુંને ચારનારા ગોવાળ ગાયું ચારતા હતા. એ સવારના પોરમાં ગાયું ચારવા ગયા નહીં. બપોર પછીનો સમય થયો. દીકરાને કહ્યું કે બાજુમાં એક આશ્રમમાં સાધુ મહાત્મા રહે છે, એને કયો એનું પુસ્તક લઈને આવે. છોકરો ગયો. બરોબર 3:30 વાગ્યાનો સમય. મહાત્માને કીધું કે મહાત્માજી, મારા પિતાશ્રી તમને બોલાવે છે, પુસ્તક લઈને આવો. અને પુસ્તક લઈને મહાત્માજી આવ્યા. બોલો, સત્સંગ કરાવો મને અડધો કલાક. શું? અડધો કલાક તમારું શાસ્ત્ર, તમારું પુસ્તક ખોલો અને કંઈક સારું વાંચો. અને એ મહાત્માજીએ અડધો કલાક સુધી પુસ્તક ખોલી, એમાં જે વાંચવાનું હતું એ વાંચ્યું. અડધો કલાક પૂરો થયો ત્યારે એ ગાયું ચારનારા ગોવાળિયા બાપા કહે છે કે ભલે બાપુ, હવે તમે જાઓ, મારો સમય પૂરો થાય છે. અને છોકરાને કે જા, ગાયનું છાણ લઈ આવ, લીપી નાખ. અને ગાયનું છાણ છોકરો લઈને લઈ આવ્યો, લીપી નાખ્યું અને સૂઈ ગયા બાપા અને શરીરને છોડી દીધું. બસ એને કહેવાય સાચો જ્ઞાની. એને કહેવાય સાચો જ્ઞાની. આખી જિંદગી ભલે ગાયો ચારી, પણ ગાયો ચારતા ચારતા એ જ્ઞાનને પચાવ્યું. ખબર પડી મારો અંત સમય આવ્યો છે અને અંત સમયમાં કંઈક સત્શાસ્ત્રનું શ્રવણ કરતા કરતા હું આ મારું શરીરને છોડું. એને કહેવાય સાચો જ્ઞાની. જીવ, ઈશ્વર અને માયાના સ્વરૂપને ઓળખે એને કહેવાય જ્ઞાની. નહીં તો પછી કે હાયવો આનું શું થશે? મારી આ તિજોરીમાં આટલા રૂપિયા હતા. હમણાં એક પ્લેન દુર્ઘટના પામતું હતું, જાપાન એરવેઝનું. નીચે આવી ગયું, ઘણા બધા 1000 ફૂટો સમુદ્રની નજીક આવ્યું અને ત્યારે અંદર બેઠેલા પ્રવાસીઓ મોબાઈલમાં મેસેજ લખવા લાગ્યા. લખવા પડે ને બધા, કંઈક મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા હોય, ઓમાં રોકેલા હોય. વારસદારને કહેવું પડે કે આમાં આટલા રોકેલા છે, માત્ર અંબારા ગયા પછી તમે કાઢી લેજો. એને જ્ઞાની ન કહેવાય. ભલે ભણેલા ગણેલા હોય આજના જમાનામાં, પણ સાચો જ્ઞાની કેને કહેવાય? કે અંત સમયે રામને યાદ કરી અને રામને યાદ કરતા કરતા પોતાનું શરીર છોડે અને હસતા હસતા શરીરમાંથી જાય. એને કહેવાય સાચો જ્ઞાની. એટલે સતાનંદ સ્વામી કહે છે કે એ ત્રણેયના જે સ્વરૂપ છે એને સારી રીતે જાણવા એને જ્ઞાન કહ્યું છે. એવી આ શ્લોકમાં વ્યાખ્યા કરી છે. બસ અત્યારે ઘડિયાળનો કાંટો 9 થી ઉપર ચાલ્યો ગયો છે. શેષ કથા આપણે આવતીકાલના કથા પ્રસંગમાં સાંભળીશું. અત્યારે ભગવાનના ચરણમાં વંદન કરી, સતાનંદ સ્વામીને વંદન કરી અને અહીંયા જ કથાની વાણીને પૂર્ણ કરીશું, વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. સરસ. લ્યો, આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને ધીમે ધીમે
રાગે આપણું ચડતું જશે. કાલે શનિવારનો દિવસ છે, પરમ દિવસે રવિવારનો દિવસ છે, એટલે દિવસ ઉપર દિવસ જતાં આપણું કામકાજ આગળ ચાલ્યું જશે. શરૂઆતમાં મેં કહ્યું તેમ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ પ્રાર્થના ભવનની અંદર આવી કથા સાંભળવાનો સોનેરી અવસર મળે છે. અમારા ગુરુ મુકુંદ પ્રસાદ સ્વામી અને પ્રભુજીવન સ્વામીએ જ્યારે પ્રાર્થના હોલ બનાવ્યો ને, આ બધું એન્જિનિયરિંગની સાથેનું કામકાજ પ્રભુજીવન સ્વામીનું હતું, ત્યારે બાલ્કની બનાવી. બાલ્કની એટલે પ્રશ્ન થયા, શું કામ બાલ્કની બનાવો? એમ તો કે કામ લાગશે, કામ લાગશે. ગુરુ પણ એમ કહેતા ને પ્રભુજીવન પણ એમ કહેતા કે કામ લાગશે. અને અત્યારે શ્રાવણ માસની આપણી કથા ચાલુ છે. એમાં જુઓ, ઘણી વખત એવું થાય કે બહેનોની સાથે નાના બાળકો હોય, ડિસ્ટર્બ કરે, અને બહેનોની સંખ્યા સમાય નહીં દર વર્ષે, એટલે બાલ્કની પણ ઉપયોગી લાગે છે. અને આ પ્રાર્થના ભવન પણ કેટલો આપણો ઉપયોગી છે કે આટલો મોટો પ્રાર્થના ભવન, એમ થયું કે એ સમયમાં હજી મોટો બનાવ્યો હોત તો સારું થયું હતા, પણ એ સમયમાં આ નહોતા ડોકડા પ્રેમજીભાઈ, તમારી પાસે નહોતા ને અમારી પાસે નહોતા, એટલે આટલો પ્રાર્થના હોલ બનાવ્યો. પણ બનાવ્યો કેટલો ઉપયોગી થયો. અને એમાંય પણ આ વર્ષે ખૂબ સારી વ્યવસ્થા, એસીની વ્યવસ્થા, દરવાજા બંધ. કદાચ બારે વરસાદ પડતો હોય તો આપણે ખબર ન પડે, ગરમીની પણ ખબર ન પડે, અને ટેમ્પરેચર એકદમ માપનું, એટલે ઠંડીની પણ બહુ ખબર ન પડે. અને આ તમે બધા હવે એસી પ્રૂફ થઈ ગયા છો, કારણ કે એસીમાં જ રહ્યો છો, એટલે પછી અમને એમ થયું કે એસી હશે તો શાંતિથી કથામાં બેસશો અને બસ મજા આવશે. અમુક હરિભક્તો કહેતા હતા ગઈકાલે સ્વામી મજા આવી બેસવાની, એસીવાળો હોલ છે એટલે બહુ સારું. તો એક વખત અમારી કપિલ જીવન સ્વામીની આખી ટીમને તારીખાના નાદથી વધાવીએ કે આટલી એને પ્રાર્થના ભવનની અંદર વ્યવસ્થા કરી. અને બસ સુંદર મજાનો સાઉન્ડ પ્રૂફ. ગઈકાલે થોડીક સાઉન્ડમાં તકલીફ પડતી હતી, થોડુંક કીધું એટલે પછી ભાઈ આપણા જ છે, આપણાને ન કહીએ તો કોને કહીએ, એટલે સાઉન્ડમાં પણ સુધારો સારો એવો થઈ ગયો. એટલે સાઉન્ડની ટીમને પણ એક વખત તારીખાના નાદથી વધાવીએ. અમારી સંગીત મંડળી, નહીં તો જુઓ ઉત્તમભાઈ હજી એટલા બધા એક્સપર્ટ નથી, હજી વિદ્યાર્થી છે, પણ સારું ગાય છે બહુ. એની સાથે ગાવામાં ક્રિસ છે કે સ્મિત છે. અને હેમલભાઈ, જ્યાં જ્યાં સાધુ સંતોનો પ્રોગ્રામ હોય ત્યાં હેમલભાઈ તો હોય જ. પારસભાઈ તબલાવાળા, બાજુમાં અમારા બેઠેલા પ્રશાંતભાઈને પણ એક મહિનામાં તૈયાર કરી દેશો આશા છે. વાલજીભાઈ બેંજા ઉપર છે. એની સાથે હર્ષ આ વર્ષે જ એડમિશન લેવા માટે આવ્યા, એના પિતાશ્રી, એના મોટા બાપા ગમે તેમ એડમિશન આપો. મેં કીધું રહેવાની જગ્યા નથી, પણ કે સ્વામી તમને કામ લાગશે. અને સરસ મજાનું એક્સ્ટ્રા પેડ વગાડે છે, એના પણ સુર સરસ આપે છે. આખી સંગીત મંડળીને તાલિકાના નાદથી વધાવી દો. ખૂબ સરસ. બસ એક મહિનો આપણે આ મોજ લેવાની છે, બસ એક મહિનો સુધી મોજ લેવાની છે. તાળી એટલે વગલાવીએ છીએ. આ પાછા હરખું કરજો, કાલથી થોડુંક મહેનત કરજો વિશેષ થોડીક. અને આ મીડિયા ટીમ, આપણે તો આટલા અહીંયા બેઠા છીએ, પણ ઘણા બધા લાઈવ જોતા હશે. આ મીડિયા ટીમ આટલી સક્રિય ન હોય તો લાઈવ કેમ જોઈ શકે? એટલે બધા મીડિયા ટીમને પણ એક વખત તાળીકાના નાદથી વધાવી દઈએ. અને તમને બધાને ક્યાંયથી ને ક્યાંયથી દૂરથી તમે આવ્યા. જુઓ આ વિશ્રમભાઈ ભારા પરથી, પ્રેમજીભાઈ ન્યૂ ભારા પરથી, કેટલાય આમાં હશે કોડાય, નાગલપુર વિસ્તારના અમારા કાયમી યજમાના દેવજી બાપા હોય કે રવજીભાઈ હોય કે પ્રેમજીભાઈ, મંજીભાઈ, આ કેલ્લુભાઈ બેઠા, એ બધા કાયમીવાળા. એ ભલે કેલ્લુભાઈ બાજુમાં, પણ આ બધા દૂર દૂરથી આવે છે. અને બાજુમાંથી દૂરથી બધા આવેલાઓને એક વખત તારીખાના નાદથી વિદ્યાર્થીઓ વધાવીએ. દરરોજ આવજો. અને બસ ટાઈમસર આવી જશો તો દરવાજા ખોલબંધ નહીં થાય બહુ, તો મજા આવશે. તો એસીની ઠંડક અંદર રહેશે. અને તો દરવાજા ખોલબંધ થશે તો એસીની ઠંડક થોડીક બારે ચાલી જશે, એટલે બારે ન જાય. એના માટે ટાઈમસર બરાબર 7:40. આમ તો શ્રાવણ મહિનો છે, ચાતુર્માસ છે. અમારી લગભગ 7:25 ચેષ્ટા ચાલુ થાય છે. 7:25 વિદ્યાર્થીઓ ચેષ્ટા કરે છે, એટલે આજુબાજુવાળાને એ ટાઈમે આવી જવું જોઈએ. પછી 7:40
આ સંગીત મંડળી અહીંયા આવી જાય છે અને સંગીત મંડળી 7:40 ચાલુ કરી દે છે ભજન. એના પછી 7:50 જયકૃષ્ણ સ્વામી અહીં આવી જાય છે, એ પણ ઉદ્બોધન ચાલુ કરી દે છે 7:50. પછી 8 વાગે આપણી કથા ચાલુ થાય છે. એટલે એ સમય દરમિયાન બધા આવી જજો એવી આશા રાખીએ છીએ. અત્યારે અમારા સ્વયંસેવકો જાઓ પીરસવાની વ્યવસ્થાવાળા. આજના દિવસે ખાસ આજની કથાના યજમાન શ્રી એને યાદ કરી લઈએ. સ્વામીની પાસે બોલાવીશ. ગઈકાલે વિશ્રમભાઈ પ્રેમજીભાઈ તમે હાજર ન હતા. આ વખતે પેરામણીમાં ખાસ આપણા ગૌશાળાની ગાયો, અને એ ગૌશાળાની ગાયો ઘી એ દૂધ તો આપે છે, દૂધમાંથી છાશ બને છે, ઘી પણ બને છે દૂધમાંથી. પણ કેમ થયું ભાઈ, આ અવાજ કેમ આમ થઈ ગયો? એ ગૌશાળાની ગાયના ગોબરમાંથી જે અમુક પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે એ જ પ્રોડક્ટ્સ આપણે પેરામણીમાં આપીએ છીએ. તો આજના દિવસના યજમાનશ્રીને આહુત કરીશ. જયેશભાઈ તથા જગદીશભાઈ, ભરતભાઈ, કાંતિભાઈ છભાડિયા સહપરિવાર હમણાં જ મસ્કતથી આવ્યા છે. ભરતભાઈ, એના સુપુત્ર જયેશભાઈ પણ સાથે કેનેડામાં અભ્યાસ કરે છે. બંને પિતા અને પુત્ર આવશે સ્વામી પાસે અને પહેરામણી સ્વીકાર કરશે. પટકો ઓઢાડશે સ્વામી અને કંઠી પહેરાવશે. બંનેને કંઠીએ પહેરાવો ને પટકોય આપો બંનેને. કંઠી સ્વામી પાસે કંઠી પહેરી લો. જય કૃષ્ણ. હા, પહેરાવી દો. આવો, પહેરાવી દો. આવી ગયા. આવો જયેશ, આવો. વાંધો નહીં, પછી આપી દો. આવો ભરત, આવો. હનુમાનજીની મૂર્તિ આપી દો. લાવો. સરસ, લ્યો. લઈ લે. બીજા આજના દિવસે ખાસ અમારા વાસાણી મિત રમેશભાઈ, એના દાદાશ્રીનો ફોન આવ્યો 4 વાગે કે મિતનો આજે બર્થડે જન્મદિવસ છે. 16 વર્ષ પૂરા થયા અને 17મું વર્ષ બેઠું. તો આજના દિવસે જન્મદિવસ નિમિત્તે પણ અમારા મિતભાઈ યજમાન થયા છે, એને પણ તારીખાના નાથથી વધાવીએ. ઇંગ્લિશ 11થમાં અભ્યાસ કરે છે, મૂળ રવાપરના છે અને અત્યારે ગામ મુવાલ પાદરામાં. ભાઈ જલ્દી આપતા આવો ને, ખોલીને આપો, ખોલીને. આમ નહીં ભગત, એમ થોડું ચાલે. ખૂબ સરસ. આજના દિવસે આ 2 જ યજમાનો છે. આરતીના દીવડા તૈયાર કરવામાં આવે અને જલ્દીથી આરતીની તૈયારી કરી બહેનોના વિભાગમાં પણ આરતી પહોંચાડવામાં આવે. જે કોઈ બહેનો હાજર હોય એ આરતી ઉતારશે. ભાઈઓમાં સંતોની સાથે આરતી ઉતારવામાં આવે અને આ પંખા પણ બંધ કરજો. આગલા 3 પંખા બંધ કરી નાખજો. ખાસ આજને દિવસે વિશ્રમભાઈ, પ્રેમજીભાઈ આવો, તમે પણ આરતીમાં જોડાશો. પ્રેમજીભાઈ ભંડેરી આવશે, યજમાનશ્રીની સાથે આરતીમાં જોડાશે. આવો. આવો સંતો, આવો બધા સંતો. ઈશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામધં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. નૈતિક, નૈતિક. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ શરો જત મારા વંદુ કર જોડી. વંદુ
દર્યાથી નાખ્યા તોડી નારાયણ નરપ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિતયો ધાર્યા પામર પતિતયો ધાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોતી શુભમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ દર વખતની માફક બહેનો જાશે અને ભાઈઓ બેસી રહેશે, ધૂન બોલાવશે. બહેનો જાય એટલે પ્રસાદ વિતરણ ચાલુ થઈ જાય. બસ નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો 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 નારાયણ બોલો સ્વામી નારાયણ